કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? નવા સત્રની હાર્દિક શુભકામનાઓ. નવા સત્રની શરૂઆતમાં આપણે ધોરણ 8 નો એકમ નંબર 7 રાશિઓની તુલના ના સ્વાધ્યાય 7.1 ના દાખલા વિશે ચર્ચા કરીશું. તો આપ સૌ મિત્રો શાંતિથી નિહાળજો. આભાર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 7.1 ના દાખલા ગણવાનું શરૂ કરીએ. કે સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 1 નીચે આપેલી સંખ્યાઓનો ગુણોત્તર શોધો. બરાબર. હવે આપણે અહીંયા ગુણોત્તર શોધતા શીખવાનું છે. તો સૌ પ્રથમ ગુણોત્તર એટલે શું, તો એના વિશે આપણે ટૂંકી માહિતી મેળવી લઈએ. કે ગુણોત્તર, તો ગુણોત્તર કોને કહેવાય? કે એક સંખ્યા એ બીજી સંખ્યા કરતા કેટલા ગણી છે કે કેટલામાં ભાગની છે તે દર્શાવે એને ગુણોત્તર કહેવાય છે. બરાબર. તો દાખલા તરીકે એક સંખ્યા એ બીજી સંખ્યા કરતા કેટલામાં ગણી છે, અહીંયા લખું કે એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ગણી છે કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સંખ્યાને ગુણોત્તર કહેવાય. હવે ગુણોત્તરની અંદર જે બે સંખ્યાઓ હોય તો એ બંને સંખ્યાના એકમ સરખા હોવા જોઈએ. શું હોવું જોઈએ? એકમ સમાન હોવા જોઈએ. બરાબર. હવે એકમ સમાન હોવા જોઈએ. પછી એ બંનેનું જે અતિ સંક્ષિપ્ત રૂપ હોય, છેલ્લે અતિ સંક્ષિપ્ત રૂપ હોય, એને જ ગુણોત્તર કહેવાય. અને એ બંને સંખ્યાઓ વચ્ચે આ રીતની, દાખલા તરીકે આ રીતે હોય કે 3/4. બરાબર. તો આ જે છે એને કહેવાય છે, બે ટપકા છે એને કહેવાય જેમ કહેવાય. શું કહેવાય? જેમ. કે એ એક ગુણોત્તરની નિશાની છે. પછી ગુણોત્તરના એકમ, જે બે સંખ્યા હોય એના એકમ સરખા હોવા જોઈએ. અને ગુણોત્તરને કોઈ એકમ હોતો નથી. બરાબર. ગુણોત્તરને કોઈ જ એકમ હોતો નથી, કારણ કે અંશ અને છેદ, કે પહેલી જે સંખ્યા હોય એને અંશમાં લખાય અને બીજી જે સંખ્યા હોય એને છેદમાં લખાય. આપણે આગળ દાખલામાં જોઈશું. પછી આ બંને સંખ્યાઓમાંથી કોઈ એક સંખ્યા શૂન્ય હોવી જોઈએ નહીં. કોઈ પણ સંખ્યા શૂન્ય હોવી જોઈએ નહીં. બરાબર. તો આ રીતે આપણે ગુણોત્તરની ટૂંકી માહિતી આપણે મેળવી. હવે આપણે એના દાખલા ગણવાનું શરૂ કરીએ. કે પેલો દાખલો છે, સાયકલની ઝડપ 15 કિમી પ્રતિ કલાક અને સ્કૂટરની ઝડપ 30 કિમી પ્રતિ કલાક છે. તો આપણે અહીંયા લખીએ સાયકલની ઝડપ કેટલી છે? 15 કિમી પ્રતિ કલાક. અને સ્કૂટરની કેટલી છે? 30 કિમી પ્રતિ કલાક છે. બરાબર. હવે આ બંને સંખ્યાનો આપણે ગુણોત્તર શોધવાનો છે. તો ગુણોત્તર આપણે લઈએ કે સાયકલ અને સ્કૂટરની ઝડપનો ગુણોત્તર. બરાબર. અહીં આપણે લખીએ સાયકલ અને સ્કૂટરની ઝડપનો ગુણોત્તર. બરાબર. અહીંયા આપણે સૌપ્રથમ જોઈએ કે જો બંનેના એકમ કેવા છે? સમાન છે. આપણે જોયું કે બંનેના એકમ સમાન હોવા જોઈએ. પછી એક સંખ્યાને અંશમાં લખાય અને બીજી સંખ્યાને છેદમાં લખાય. એમાં પહેલી સંખ્યા છે સાયકલ અને સ્કૂટર. તો પહેલું શું કીધું છે આપણને? સાયકલ અને સ્કૂટરની ઝડપનો ગુણોત્તર. બરાબર. તો સાયકલની ઝડપ છે એને આપણે અંશમાં લખીશું. અહીંયા લખીએ કેટલી છે? 15 કિમી. અને આની સ્કૂટરની 30 કિમી. બરાબર. હવે આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ એનું કે 15 ભાગ્યા 30 કરીએ
તો અહીંયા શું થશે 15 અને 30 એટલે કેટલા 15 ગુણ્યા 2 તો શું થશે કે 15 15 કટ થઈ જશે તો ઉપર શું વધે 1 અને નીચે 2 તો આમનો ગુણોત્તર જે આવ્યો માટે એમનો ગુણોત્તર આવ્યો 1/2 બરાબર 1/2 તો આ સાયકલની ઝડપ અને સ્કૂટરની ઝડપનો ગુણોત્તર 1/2 આપણને મળે છે. હવે આપણે એમાં એક વસ્તુ બીજી જોઈ હતી કે ગુણોત્તરને એકમ હોતો નથી. તો અહીંયા જો કિમી પ્રતિ કલાક છે તો આ જેમ 15 15 કટ થયા અંશ અને છેદ એવી રીતે અહીંયા કિમી પ્રતિ કલાક અને કિમી પ્રતિ કલાક આપણે લખીએ આ રીતે લખીએ કિમી પ્રતિ કલાક અને અહીંયા પણ લખીએ કિમી પ્રતિ કલાક તો એ પણ શું થઈ જશે કટ થઈ જશે માટે કોઈ એકમ એમનો રહેતો નથી. બરાબર તો આ રીતે આપણે કહી શકીએ કે ગુણોત્તરને કોઈ જ એકમ હોતો નથી. તો આ રીતે આપણે ગુણોત્તર મિત્રો શોધી શકીએ છીએ. ત્યારબાદ બીજો દાખલો બી 5 મીટર અને 10 કિમી નો ગુણોત્તર શોધો. કે અહીંયા આપણે 5 મીટર અને 10 કિમી તો આપણે પહેલા જ કીધું કે એકમ સમાન હોવો જોઈએ. અહીંયા શું છે મીટર છે ને અહીંયા શું છે કિમી માટે એકમ સમાન નથી તો આપણે એકમ એના સમાન કરવા પડશે. તો અહીંયા આપણે જોઈએ કે 5 મીટર શું છે 5 મીટર અને 10 કિમી તો અહીંયા 10 કિમી કે આપણે જોઈએ કે 1 કિમી બરાબર 1000 મીટર માટે 10 કિમી બરાબર 1 ગુણ્યા 10 ગુણ્યા 1000 મીટર તો બરાબર કેટલા થશે 10,000 મીટર આપણને જવાબ મળે કે 1 કિલોમીટર 10 કિલોમીટર બરાબર 10,000 મીટર આપણને મળે છે. બરાબર તો હવે જોઈએ કે આનો ગુણોત્તર જોઈએ આપણે ગુણોત્તર બરાબર 5 મીટર તો ઉપર લખીએ આપણે 5 મીટર બરાબર મીટર લખવાની જરૂર નથી પછી નીચે આપણે લખીએ 10,000 બરાબર. હવે આમનો ગુણોત્તર આપણે શોધીએ તે 5 એટલે કેટલા કહેવાય 5 અને 10,000 એટલે એનો 5 નો અવયવ જોઈએ તો 2000 ગુણ્યા 5 થાય 2000 ગુણ્યા 5 બરાબર તો 5 5 અહીંયા શું થઈ જશે કટ થઈ જશે તો અહીંયા આપણને મળે છે 1/2000 માટે ગુણોત્તર શું મળ્યો આપણને 1/2000 ગુણોત્તર મળે છે. તો આ રીતે આપણે 5 મીટર અને 10 કિમીનો ગુણોત્તર શોધી શકીએ છીએ. ત્યારબાદ 50 પૈસા અને 5 રૂપિયા તો અહીંયા પણ જુઓ પૈસા અને રૂપિયા એકમ સરખો નથી તો આપણે સૌપ્રથમ એનો એકમ સરખો કરીએ તો એકમ જોઈએ 50 પૈસા બરાબર અને 5 રૂપિયા તો આપણને ખબર છે કે 1 રૂપિયા બરાબર 100 પૈસા બરાબર કે 1 રૂપિયો એટલે કેટલા થાય 100 પૈસા થાય તો માટે 5 રૂપિયા બરાબર 5 ગુણ્યા 100 બરાબર 500 પૈસા થાય. તો આ રીતે આપણે એકમ એનો સરખો કરી દીધો. હવે જોઈએ ગુણોત્તર જોઈએ ગુણોત્તર 50 પૈસા તો ઉપર લખીએ 50 અને નીચે લખીએ આપણે 5 રૂપિયા એટલે કેટલા 500 પૈસા બરાબર 5 રૂપિયા એટલે કેટલા 500 પૈસા થશે. તો હવે એનો ગુણોત્તર આપણે શોધીએ તો અહીંયા 50 એટલે 50 અને 500 એટલે 50 ગુણ્યા 10 બરાબર તો જોઈએ તો 50 50 શું થઈ જશે કટ થઈ જશે તો અહીંયા અંશમાં વધશે 1 અને છેદમાં વધશે 10 માટે ગુણોત્તર આપણને શું મળે છે 1/10 ગુણોત્તર શું મળે આપણને 1/10 આપણને ગુણોત્તર મળે છે બરાબર. ત્યારબાદ ગુણોત્તરનું ટકાવારીમાં રૂપાંતર કરો કે અહીંયા આપણને ગુણોત્તર આપેલા છે 3/4
2/3 આનું ટકાવારીમાં રૂપાંતર કરવાનું છે. તો ટકાવારીમાં જોઈએ આપણે આ બંને દાખલા. કે 3/4 બરાબર, કે 3/4 નું ટકાવારીમાં રૂપાંતર કરો. તો 3/4 એને આ રીતે લખાય 3/4 બરાબર. નું ટકાવારીમાં રૂપાંતર કરવું હોય તો એને ગુણ્યા 100 કરવા પડે બરાબર. તો અહીંયા આપણે જોઈએ 100 એટલે 25 4 100 થાય. તો અહીંયા શું જવાબ મળ્યો? 3 × 25 એટલે કેટલા થશે? 25 તારીખ 75% કહેવાય બરાબર. એ રીતે અહીંયા 2/3 એટલે કેટલા થાય? 2/3 એટલે કે 2/3 કહેવાય. એનું ટકાવારીમાં રૂપાંતર કરવું હોય તો ગુણ્યા 100 કરવા પડે બરાબર. હવે અહીંયા આપણે 100 કરીએ તો અહીંયા લખીએ આપણે 2 અને અહીંયા છેદ ઉડતો નથી એટલે 200 ભાગ્યા કેટલા? 3 લખાય બરાબર. હવે 200 ભાગ્યા 3 ટકા કરીએ તો પણ ચાલે અને આનું અતિ સંક્ષિપ્ત રૂપ આપણે ફેરવીએ. અતિ સંક્ષિપ્ત રૂપ તો ના થાય પરંતુ મિશ્ર પૂર્ણાંક ફેરવીએ તો અહીંયા છેદમાં આપણે લખીએ 3, અહીંયા 66 તારીખ 198 અને અહીંયા 2 એટલે કેટલા થાય? 2.66 અહીંયા આપણે લખીએ ટકા. તો આ રીતે આપણે એનું ટકાવારીમાં રૂપાંતર ફેરવી કરી શકીએ છીએ. પછી છે 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે અને કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી તે આપણે જોવાનું છે. કે અહીંયા 25 વિદ્યાર્થીઓ છે. કેટલા વિદ્યાર્થીઓ છે? 25 વિદ્યાર્થીઓ છે. એ 25 વિદ્યાર્થીઓમાંથી આપણને કીધું છે કે 72% વિદ્યાર્થીઓ એ ગણિતમાં રસ લે છે. શેમાં લે છે? ગણિતમાં બરાબર. 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી બરાબર. તો 72% રસ લે છે તો કેટલા ટકા વિદ્યાર્થીઓ રસ લેતા નથી? તો 28% લેતા નથી. 100 - 72 કરીએ તો આપણને 28% જવાબ મળે. પણ આપણે વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની છે બરાબર. કઈ આપણે લખીએ કે 72% વિદ્યાર્થી ગણિતમાં રસ લે છે માટે ગણિતમાં રસ ન લેનાર વિદ્યાર્થી બરાબર 100 - 72 એટલે કેટલા? 28% વિદ્યાર્થી એ ગણિતમાં રસ લેતા નથી બરાબર. તો 28%. તો કોના 28%? આપણે વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની છે કે હવે ગણિતમાં રસ ન લેનાર વિદ્યાર્થીની સંખ્યા શોધવા 25 × 28% બરાબર 25 ગુણ્યા 28/100 બરાબર. તો શું થાય? 25 × 28/100 કરીએ તો આપણને અહીંયા 25 4 100 અને અહીંયા શું થશે? અહીંયા કરીએ આપણને અહીંયા મળે છે 28/4. તો 28/4 કરીએ તો 7 × 4 = 28 જવાબ મળશે. અહીંયા શું મળશે? 7 વિદ્યાર્થી બરાબર. 28/4 કરીએ તો આપણને 7 જવાબ મળે. તો અહીંયા આપણે લખી શકીએ કે માટે 7 વિદ્યાર્થી ગણિતમાં રસ લેતા નથી બરાબર. તો આ રીતે કેટલા વિદ્યાર્થી
એ ગણિતમાં રસ લેતા નથી તે આપણે શોધી શકીએ છીએ. હવે અહીં આપણે જોઈએ દાખલા નંબર 4. એક ફૂટબોલ ટીમ તેમને રમેલી મેચમાંથી 10 મેચ જીતી. કેટલી મેચ જીતી છે? 10 મેચ જીતી. તો જીતેલી મેચની ટકાવારી 40% છે. તો કુલ કેટલી મેચ રમ્યા હશે તે શોધવાનું છે. બરાબર, કે અહીંયા કુલ એ ખેલાડી કેટલી મેચ રમ્યા તે આપણે શોધવાનું છે. તો અહીંયા સૌપ્રથમ આપણે કીધું છે કે એ જે મેચ રમ્યા છે એમાંથી એ 10 મેચ જીત્યા છે અને જે જીતેલી મેચની ટકાવારી છે એ 40 છે. બરાબર, કે 40% એ 10 થાય છે. બરાબર, તો કુલ કેટલી મેચ રમ્યા છે? તો એક સીધી ગણતરી કરી દઈએ કે 40% એ 10 છે તો 80% એ કેટલી થાય? 20. બરાબર, હજી 20% કરીએ કે 40% એ 10 છે તો 20% એ કેટલી થાય? 5. એટલે 10, 10, 20 અને 5, 25 મેચ થાય અંદાજ. બરાબર, પણ આપણે ગણતરી કરીને જોઈએ. તો અહીંયા જોઈએ કે આપણે ધારો કે રમેલી કુલ મેચ બરાબર કેટલી છે? x. ધારો કે એ x મેચ રમેલા છે. બરાબર, તો હવે કેટલા છે? જીતેલી કેટલી છે? 10 અને એ કેટલી છે? 40%. x ના 40% બરાબર કેટલા છે? 10. તો માટે x ગુણ્યા 40/100 બરાબર 10. તો માટે અહીંયા 0 0 કટ થઈ જશે. 4x બરાબર 4x/10 બરાબર કેટલા? 10. તો માટે અહીંયા આપણે કરીએ 4x બરાબર 10 ગુણ્યા 10. આ 10 અહીંયા ભાગાકારમાં છે, અહીંયા શું જશે? ગુણાકારમાં જશે. તો અહીંયા આપણે જોઈએ કે 4x બરાબર કેટલા આવ્યા? 100. હવે x ને કરતા બનાવીએ આપણે કે માટે x બરાબર 100/4. તો અહીં માટે x બરાબર કેટલી મળે? 25 મળે. તો આ 25 જવાબ મળે. તો આપણે આ પરથી પહેલા આપણે અંદાજિત રીતે આપણે જોયું તો 25 જવાબ આવતો હતો. બરાબર, તો માટે આપણે કહી શકીએ કે માટે તેઓ કુલ 25 મેચ રમ્યા હોય. બરાબર, તો આ રીતે આપણે તેઓ કુલ કેટલી મેચ રમ્યા હશે તે આપણે શોધી શકીએ છીએ. ત્યારબાદ જો ચમેલી પાસે તેની રકમના 75% વાપરે. બરાબર, એક ચમેલી છે એને એની રકમ પાસે જે છે એના 75% વાપરે અને પછી 600 બાકી રહ્યા. 75% વાપરે અને 600 રૂપિયા બાકી રહ્યા. તો તેની પાસે શરૂઆતમાં કુલ કેટલી રકમ હશે? બરાબર, તો અહીંયા કેટલા ટકા વાપર્યા? 75%. અને એની જોડે કેટલા બાકી રહે છે રૂપિયા? 600 રૂપિયા. તો આપણે જોઈએ કે 75% વાપરાય છે એટલે કે 25% હજી છે અને એ 25% એટલે કેટલા છે? 600. બરાબર, તો અહીં આપણે જોઈએ કે ચમેલી 75% રૂપિયા વાપરે છે માટે તેની જોડે હજી 25% રૂપિયા છે. બરાબર, 25% રૂપિયા હજુ એની જોડે છે. કે આપણે ધારો કે એની જોડે કુલ x રૂપિયા હતા. કુલ કેટલી રકમ હશે એ આપણે શોધવાનું છે. તો અહીં આપણે કરીએ કે ધારો કે તેની જોડે કુલ રકમ બરાબર કેટલી છે? x છે. બરાબર, તો x ના 25% એની જોડે કેટલા રૂપિયા છે? હાલ 600 રૂપિયા છે. એ કેટલા છે? 25% છે. બરાબર, તો આપણે માટે શોધીએ કે માટે x ના 25% બરાબર કેટલા છે? 600 છે. x ના 25% એની જોડે હજી 600 પડે છે. તો માટે x ગુણ્યા 25/100 બરાબર કેટલા? 600.
તો માટે અહીંયા આપણે છેદ ઉડાડીએ તો 25 4 100 થાય. તો માટે x ચતુર્થાંશ બરાબર 600 મળે. બરાબર. તો માટે x ને કરતા બનીએ તો x બરાબર 600 ગુણ્યા 4. તો માટે x બરાબર 6 4 2400 રૂપિયા એની જોડે કુલ હોય. કુલ કેટલા રૂપિયા હોય? 2400 રૂપિયા હોય. તો આપણે અહીંયા લખી શકીએ કે માટે ચમેલી જોડે કુલ 2400 રૂપિયા હોય. બરાબર. તો આ રીતે આપણે ચમેલી જોડે કુલ કેટલા રૂપિયા હોય તે આપણે શોધી શકીએ છીએ. ત્યારબાદ લાસ્ટ દાખલો છે કે એક શહેરમાં કુલ વ્યક્તિમાંથી 60% વ્યક્તિ, કેટલા વ્યક્તિ? 60% વ્યક્તિઓને ક્રિકેટ ટુર્નામેન્ટ ગમે છે, 30% વ્યક્તિઓને ફૂટબોલ ગમે છે અને બાકીની બીજી વ્યક્તિઓને બીજી રમતો ગમે છે. બરાબર. કે 60% એક શહેર છે એમાં 60% ને ક્રિકેટ ગમે છે, 30% ને ફૂટબોલ ગમે છે અને બાકીના વધે એટલે 60 અને 30 કેટલા? 90. એટલે બાકીના કેટલા વધે? 10%. તો 10%ઓને બીજી રમત ગમે છે. બરાબર. તો અન્ય રમતો પસંદ કરતા વ્યક્તિઓની ટકાવારી કેટલી? તો અન્ય વ્યક્તિઓ કેટલા? તો અન્ય વ્યક્તિઓની ટકાવારી આપણે જાણી લીધી કે 60 અને 30 90. એટલે કેટલા અન્ય વ્યક્તિ? 10 થાય. બરાબર. જો શહેરમાં 5 લાખ વ્યક્તિઓ હોય તો પ્રત્યેક રમત પસંદ કરનાર વ્યક્તિઓની કુલ સંખ્યા શોધો. કે શહેરમાં 5 લાખ છે. બરાબર. તો એની પ્રત્યેક રમતની કેટલા લોકો ગમાડે છે એ આપણે શોધતા શીખવાનું છે. બરાબર. તો અહીંયા જોઈએ કે શહેરમાં બીજી રમત ગમાડતા વ્યક્તિ, બરાબર, કે બીજી રમત ગમાડતા હોય એવા વ્યક્તિ કેટલા છે? તો એવા વ્યક્તિ 100 માઇનસ કેટલા? 60 વત્તા 30. બરાબર. 60 અહીંયા કરીએ 100 માઇનસ 60 વત્તા 30. કે 60 કોણ છે? કે ક્રિકેટ જે ગમાડે છે અને 30 છે એ 60 જે છે એ ક્રિકેટ ગમાડે છે અને 30 છે એ 30% ફૂટબોલ ગમાડે છે. બરાબર. તો અહીંયા આપણે જોઈએ માટે 100 માઇનસ 90 એટલે કેટલા? 10%. બરાબર. તો બીજી રમત ગમાડતા વ્યક્તિઓની ટકાવારી 10% થાય. તો માટે અહીંયા આપણે લખીએ કે માટે બીજી રમત ગમાડતા વ્યક્તિની ટકાવારી બરાબર 10% થાય. બરાબર. હવે કીધું છે કે શહેરમાં કુલ 5 લાખ વ્યક્તિઓ હોય તો પ્રત્યેક રમત પસંદ કરનાર વ્યક્તિઓની કુલ સંખ્યા શોધો. કઈ આપણે લખીએ કે હવે શહેરમાં કુલ 5 લાખ વ્યક્તિ છે માટે દરેક રમત પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા શોધવાની છે. તો સૌપ્રથમ આપણે લઈએ અહીંયા એક કે ક્રિકેટ ગમાડતા વ્યક્તિઓની સંખ્યા. બરાબર. ક્રિકેટ ગમાડતા વ્યક્તિ, ક્રિકેટ કેટલા ગમાડે છે? તો છે 60%. બરાબર. તો ક્રિકેટ 60% વ્યક્તિઓ ગમાડે છે. તો આપણે લઈએ $5 લાખના 60% બરાબર 5 લાખ ગુણ્યા 60 ભાગ્યા 100. તો અહીંયા 0 કટ થઈ જાય. બરાબર. તો અહીંયા ગુણાકાર આપણે કરીએ તો 5 6 કેટલા થાય? 30 થાય અને
3 લાખ થાય. કેટલા થાય? 3 લાખ વ્યક્તિ ક્રિકેટ ગમાડે છે. બરાબર. તો માટે આપણે લખી શકીએ કે માટે ત્રણ લાખ વ્યક્તિ ક્રિકેટ ગમાડે છે. બરાબર. તો આ રીતે આપણે ક્રિકેટ કેટલા વ્યક્તિઓ ગમાડે છે તે શોધી શકીએ છીએ. ત્યારબાદ બીજા નંબરનો ફૂટબોલ ગમાડતા વ્યક્તિ શોધવાના છે. બરાબર. તો ફૂટબોલ કેટલા ગમાડે છે? તો ફૂટબોલ ગમાડે છે 30%. બરાબર. તો 5 લાખના 30%. 5 લાખના 30%. બરાબર. કેટલા થાય? 5 લાખ ગુણ્યા 30 ભાગ્યા 100. તો 0 0 કટ થઈ જશે. અહીંયા 0 કટ થઈ જશે. બરાબર. અહીંયા 1,50,000. બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે માટે ફૂટબોલ 1,50,000 વ્યક્તિ ગમાડે છે. બરાબર. હવે કોની વાળી? બીજી રમતો. બરાબર. તો અહીંયા ત્રીજા નંબરનો અન્ય રમત ગમાડતા વ્યક્તિ. બરાબર. અન્ય રમત ગમાડતા હોય એવા વ્યક્તિ. તો આપણે જોઈએ 50,000 ના અન્ય રમત કેટલા છે? 10%. કે 50,000 ના 10%. બરાબર. કે 50,000 ના આપણે શોધવાના છે, 10% શોધવાના છે. તો અહીંયા આપણે લખીએ 50,000 ના 10% એટલે 10 ભાગ્યા 100. તો કેટલા થાય? 5 લાખના 10% એટલે 50,000 થાય. તો આપણે અહીંયા લખીએ કે માટે 50,000 વ્યક્તિ અન્ય રમત ગમાડે છે. બરાબર. તો આ રીતે આપણે એક શહેરમાં જે વ્યક્તિઓ છે એના પરથી ક્રિકેટ ગમાડતી વ્યક્તિ કેટલી છે એ 3 લાખ, ફૂટબોલ ગમાડતી વ્યક્તિ 1,50,000 અને અન્ય રમત ગમાડતી વ્યક્તિ એ 50,000 છે. આ રીતે આપણે શોધી શકીએ છીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 7.1 ની અંદર ગુણોત્તર વિશેના દાખલા ગણતા શીખ્યા. બરાબર મિત્રો. અને જો વિદ્યાર્થી મિત્રો આપણો વિડીયો ગમે હોય તો આપણી ચેનલ સાયન્સ ગુરુને સબસ્ક્રાઇબ કરજો મિત્રો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે. આભાર.